આપના નેતા ગોપાલ ઇટાલિયાની કચ્છ કસોટી સભામાં પ્રશ્ન પૂછનાર પર કર્યો મોટો શાબ્દિક પ્રહાર। નમસ્કાર મિત્રો, આપની સાથે હું નીરવ ગોસ્વામી। આપ જોઈ રહ્યા છો સ્વતંત્ર સમાચાર। ગુજરાત જોડો યાત્રા અંતર્ગત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા કચ્છના ગાંધીધામ પહોંચ્યા હતા। ઝંડા ચોક ખાતે યોજાયેલી આ સભામાં તેમનું ભાષણ તો ખૂબ સારું રહ્યું હતું, પરંતુ એક ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે। શું આમ આદમી પાર્ટીમાં આમ લોકો પ્રશ્ન નહીં પૂછી શકે? શું પ્રશ્ન પૂછનાર સીધો ગુંડા કે ખનીજ માફિયા બની જશે? જુઓ આ વિશેષ અહેવાલ। ગાંધીધામમાં ગોપાલ ઇટાલિયાની સભા માટે મીડિયા અને લોકો નિર્ધારિત સમય 5:30 વાગ્યાથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પોણા 2 કલાક વિલંબ સાથે 7:15 વાગે પહોંચ્યા હતા। જે નેતા પોતાનું સમયનું પાલન નથી કરી શકતા તે કચ્છના લોકોનો સમય કઈ રીતે સાચવશે તે અત્યારે મોટો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે। તેવા સવાલો પહેલેથી જ અત્યારે લોકમુખે ચર્ચાનો વિષય બન્યો હતો। જો કે તેમણે પોતાના ભાષણ સરકારની નીતિઓ પર પ્રહારો કર્યા, પરંતુ વાસ્તવિક ધમાકો તો ત્યારે થયો જ્યારે સભામાં હાજર એક જાગૃત નાગરિકે મંચ પરથી ગોપાલ ઇટાલિયાને પ્રશ્ન પૂછ્યો। પ્રશ્ન પૂછતા જ માહોલ બદલાઈ ગયો હતો। તમને એમ ન થાય, નાના પ્રશ્ન કરો, થાય એટલા કરો। મંત્રી બનાવે છે એની કરશો પાછળ મંત્રીને કહે છે કે આપ વિસાવદરમાં ચૂંટાયા છે, એ દરમિયાન આપે વિકાસના જે કાર્યો કર્યા એ આપણે જનતા પૂછતી। અને બીજો પ્રશ્ન એ કે ચૂંટાયા બાદ આપ વિસાવદરમાં કેટલા દિવસ રોકાણ કર્યું છે એ અમે જનતાને જણાવશું। આપણું નામ છે આખું નામ, આપણું ગામનું નામ સાંભળ્યા? કોણ પૂછી ભાઈ? મારું નામ બહાદુરસિંહ જાડેજા, ગામ નખત્રાણા, તાલુકો નખત્રાણા। અહીંયા પ્રશ્ન પૂછવા જ આવ્યા હતા સ્પેશિયલ એમ? આ વાલો જોડે છે ને? હાલ કાંઈ વાંધો નહીં। ના કાંઈ બહુ સારું। બીજું કઈ રહી નથી ને? વાહે ગોહો નો કાઢતા પછી નો કહેતા હાલ્યો મને હવે ઈ ક્યાર ના મારી આમ જોતા તો મને ખબર તો હતી કે લોચા વાળું છે, પણ કાંઈ વાંધો નહીં। પહેલા તો તમારું સ્વાગત છે। સાંભળો, હવે જવાબ કહી દો। સાંભળો કે તમારી જેવા જાગૃત માણસો જો ભાજપને 25 વર્ષ સુધી સવાલ પૂછી લીધા હોત ને તો અમારે રાજકારણમાં આવવાનું જ નથી। એટલે ઉપર બી આવો માઈક, તમે આખું ટોળું આવ્યા લાગો છો, બધા આવી આવો। પેલા એ તો 8-10 આવ્યા છે, બધા ઉપર બી આવો। નહીં ઉપર આવો, એક પ્રશ્ન નહીં। અમારે ભાજપ જેવી સિસ્ટમ નથી, આવે માન સન્માન સાથે આવો। ભાજપમાં તો બોચી પકડીને પોલીસે ખૂણામાં લઈને ગોનેર નાખ્યા હોય। આવી આવો, આખું ટોળું ઉપર બી આવો, જેટલા આવ્યા છે બધા આવી આવો। આ 10-15 આવ્યા લાગે છે, ભાઈ આવો। ના બધા બી આવો। મારા આમ છે, ઉપર બી આવો। ના મારા આમ છે, ત્યારે બધા જવાબ દેવો તો આખું ટોળું ઉપર બી આવો। શાંતિ સાહેબ આપ આવ્યા એ બદલ ખૂબ આભાર। તમે જે વાત કરી કે ભાજપ, અમે ઘણી વાર બધાને પૂછ્યા છે અને બધાને ખબર હશે અમારા ધારાસભ્ય છે અમારા પોતાના છે, એને પણ પસંદ કર્યા છે, નથી કર્યા એમ નહીં, અમારો હક છે। અમે જાગૃત નાગરિક છીએ, અમારો હક છે। એમાં તમને સાહેબ હક છે એટલે તમને માઇક આપો, પ્રશ્ન ઉપર આવો। નહીં સાહેબ, તમે એમને કીધું કે પોલીસ આવે તો અમે કઈ ગુંડા નથી કે પોલીસ ઉપાડીને લઈ જાય, અને એને મૂકવું હોય તો મૂકીએ દે, કોઈ નથી નથી। અમે તમે બેઠા છો, અમે પ્રશ્ન પૂછવાની તમારો પ્રશ્ન તમે જે કીધું ને કે ભાઈ ટોળા નથી આવ્યા, તો સાહેબ અમારો કોઈ રસ્તો જવાબ તો ખપે ને। આ જે પ્રશ્ન પૂછ્યો હવે કોઈ બાકી રહી ગયું ભાઈ તમારે? ના ભાઈ, બીજો કઈ બાકી રહી ગયું કોઈ? આવે ભાઈ તમે આવી જાઓ ને એકવાર પૂછી લો ને એટલે શાંતિ થઈ જાય। હાલો, કોણ બાકી કોણ રહી ગયું પ્રશ્ન પૂછવામાં? આવી જાઓ। અરે મારા વાલા આવો ને ભાઈ, આવો। અને બીજી વાત મિત્રો સાંભળજો કે ગુંડાગીરીની ચરમસીમા જોઈ લો કે ભાજપની સભામાં જો
એક માણસ વચ્ચેથી ઊભો થાય તો ગાંધીધામનો એસપી દોડીને આવીને ગાડીમાં બેહાડીને લઈ ગયો. પણ આમ આદમી પાર્ટીની સભામાં ભાજપના ગુંડાઓ 1 કલાક માથાકૂટ કરે તો કોઈ પોલીસ ડોકાશે નહીં. શું કામ? કે ભાજપ હપ્તાબાજી ચાલે છે. અમે આ ધંધાને ઓળખીએ છીએ. અમે આ ધંધાને ઓળખીએ છીએ. અમે આ ધંધાને ઓળખીએ છીએ. જે દિવસે સરકાર બદલાશે એ દિવસે એક ગુંડાનો હિસાબ કરવામાં આવશે. દોસ્તો, અમે ભૂલી નહીં જવાનું. જે દિવસે 2027માં ગુજરાતમાં સરકાર બદલાશે ત્યારે ભાજપના બધા ગુંડાઓનો જાહેરમાં હિસાબ કરવામાં આવશે. દોસ્તો, આમ આદમી પાર્ટીની સભામાં 1 કલાક સુધી ગુંડાઓ હોબાળો કરી શકે છે. પોલીસ રોકશે નહીં. હું મારી જગ્યાએથી 1 ઇંચ આઘો નથી હટ્યો. દોસ્તો, ગમે એવા ગુંડાઓ આવે કે ગમે એવા લફંગા આવે, અમે નથી ડરતા. કેમ કે અમે કોઈ ચાઇના ક્લિનિક ખાણો ગેરકાયદેસર નથી ચલાવતા. અમે કોઈ ગેરકાયદેસર જમીનો વાળીને મીઠું નથી પકવતા. અમે ડ્રગ્સના પાર્સલ નથી મગાવતા. અમે કશું જ એવું ખોટું કામ નથી કરતા કે અમારે ભાજપ કે ભાજપના ગુંડાઓથી ડરવું પડે. દોસ્તો, આ ગુંડાઓ છે, ખનીજ માફિયાઓના માણસો છે. ભાજપની સભામાં તાકાત હોય તો સવાલ પૂછો. માત્ર એક પ્રશ્ન પૂછવા બદલ મંચ પરથી જાહેરમાં તે નાગરિકને ગુંડાઓ, ખનીજ માફિયાઓ અને દારૂના ધંધાર્થીઓ સાથે જોડી દેવામાં આવ્યા. આ આક્ષેપો માટે કોઈ આધાર કે પુરાવો રજૂ કરાયો ન હતો. સૌથી મોટો સવાલ એ છે કે જે આમ આદમી પાર્ટી સત્તા પરિવર્તનની વાત કરે છે તે જ પાર્ટીના સભામાં જો કોઈ નાગરિક પ્રશ્ન પૂછે તો તે ગુંડો બની જાય. શું લોકશાહીમાં વિપક્ષના મંચ પરથી જઈ સવાલ પૂછવો એ ગુંડો બનવું છે? શું કચ્છના લોકોને આધાર વગર કે આ રીતે બદનામ કરવા એ આપની રાજનીતિ છે? કચ્છમાં હજી આમ આદમી પાર્ટી પોતાની ઓળખ સ્થાયી કરી રહી છે ત્યારે પ્રશ્ન પૂછનારને ગુંડા જાહેર કરી કચ્છના નાગરિકોને ઉતારી પાડવો આ પ્રયાસ લોકો કઈ નજરે જોશે તે જોવાનું રહ્યું. આ મુદ્દે પાર્ટી તરફથી શું સ્પષ્ટતા આવે છે તેના પર સૌની નજર છે. આ સમગ્ર ઘટનાક્રમ પર અમે આમ આદમી પાર્ટીનો પક્ષ જાણવાનો પ્રયાસ કરીશું. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્વતંત્ર સમાચાર. નમસ્કાર.